નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ ગુજરાતના એવા મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે, તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો। ગુજરાત હાઈકોર્ટે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષીઓની ફાંસીની સજા યથાવત રાખી છે। કોર્ટે આ હુમલાને દેશની સુરક્ષા પર ગંભીર હુમલો ગણાવ્યો હતો। કેસના અન્ય દોષીઓની સજાઓ અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ ચુકાદા બાદ સમગ્ર દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। ઊંઝામાં જીરું અને વરિયાળીને જીઆઈ ટેગ મળ્યો। ગુજરાતના પ્રસિદ્ધ ઊંઝામાં જીરું અને વરિયાળીને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળ્યો છે। આથી આ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં અલગ ઓળખ મળશે, ખેડૂતોને નકલી ઉત્પાદનો સામે રક્ષણ મળશે અને નિકાસમાં પણ વધારો થવાની આશા છે। ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર। રાજ્ય સરકારે ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં આરોગ્ય તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને બાળકોમાં તાવ અથવા મગજના ચેપ જેવા લક્ષણો દેખાય તો તરત સારવાર લેવા અપીલ કરવામાં આવી છે। સર્વેલન્સ અને મોનિટરિંગ વધારવામાં આવ્યું છે। ગીરમાં ગ્રે હોર્નબિલનું સફળ સંવર્ધન। ગીર જંગલમાં લગભગ 60 વર્ષ બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલનું સફળ પ્રજનન નોંધાયું છે। વન વિભાગે તેને જૈવ વિવિધતા માટે મોટી સિદ્ધિ ગણાવી છે। પક્ષી સંરક્ષણ માટે ચાલી રહેલા પ્રયાસોને આથી નવી સફળતા મળી છે। દારૂબંધી છતાં આલ્કોહોલ સંબંધિત હજારો કોલ્સ। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છેલ્લા કેટલાક મહિનામાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર દારૂ સંબંધિત 83,000થી વધુ કોલ નોંધાયા છે। મોટાભાગના કોલ્સ ઝઘડા અને હિંસાની ઘટનાઓને લાગતા છે। આ આંકડાઓ બાદ કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા તેજ બની છે। પોરબંદરમાં 1.2 કરોડની મિલકતના કબજાનો વિવાદ। પોરબંદરમાં પૂર્વ ધારાસભ્યના પરિવારની આશરે 1.2 કરોડની મિલકત પર ગેરકાયદે કબજાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મામલો પોલીસ સુધી પહોંચ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। સંબંધિત પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। પીડિતોને વળતર અંગે હાઈકોર્ટની ટકોર। ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન પીડિતોને સમયસર અને યોગ્ય વળતર આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। કોર્ટે સંબંધિત તંત્રને પીડિતોના અધિકારોનું રક્ષણ કરવા સૂચના આપી છે। આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। અડાલજ તારાપુર હાઈવે પર ટ્રકમાં આગ। અડાલજ તારાપુર હાઈવે પર દોડી રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી। ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો। કોઈ જાનહાનિ થઈ નથી। આંબાલાલ પટેલે નિવૃત્તિની જાહેરાત કરી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વરસાદની આગાહીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે। ઘણા વર્ષોથી તેમની આગાહીઓ ખેડૂતો અને સામાન્ય લોકો માટે માર્ગદર્શન રહી હતી। તેમની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયાઓ જોવા મળી છે। ગુજરાતની નવી ડેટા સેન્ટર પોલિસી જાહેર। ગુજરાત સરકારે નવી ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે। આ નીતિ હેઠળ એઆઈ, ક્લાઉડ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટા રોકાણો આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે। ઉદ્યોગોને વિવિધ પ્રોત્સાહન આપવામાં આવશે, જેના કારણે રોજગારીની નવી તકો ઊભી થવાની સંભાવના છે। રાજ્યમાં વરસાદી માહોલ યથાવત। ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ખેડૂતોને પાકની દેખરેખ રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ખરીફ પાકની વાવણીમાં ઝડપ। સારા વરસાદને કારણે રાજ્યમાં ખરીફ પાકની વાવણી ઝડપથી આગળ વધી રહી છે। ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન અને ધાનના પાકનું વાવેતર વધી રહ્યું છે। કૃષિ વિભાગ ખેડૂતોને ખાતર અને સિંચાઈ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે। સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પાણીના સ્ત્રોતમાં વધારો થતાં ખેતી માટે અનુકૂળ સ્થિતિ બની છે। નિષ્ણાતોનું માનવું છે કે વરસાદ યથાવત રહ્યો તો પાકનું ઉત્પાદન સારું હોવાની શક્યતા છે। અમદાવાદમાં માર્ગ વિકાસના નવા પ્રોજેક્ટ। અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે નવા રોડ અને ફ્લાયઓવર પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં રોડ સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર વધુ સરળ બનશે। સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત। રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે નવી સુવિધાઓ ઉમેરવાની કામગીરી શરૂ કરી છે। જરૂરી દવાઓ અને સાધનોની ઉપલબ્ધતા વધારવામાં આવી રહી છે। દર્દીઓને વધુ સારી સારવાર મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પોલીસની વિશેષ ડ્રાઇવ શરૂ થઈ છે। રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસે વિશેષ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરી છે। શંકાસ્પદ વાહનો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય તે હેતુથી પેટ્રોલિંગ પણ વધારાયું છે। સુરતમાં નવા ઔદ્યોગિક રોકાણની આશા। સુરતના ઔદ્યોગિક ક્ષેત્રમાં નવા રોકાણને લઈને ઉદ્યોગકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ટેક્સટાઇલ, ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવા પ્રોજેક્ટની ચર્ચા ચાલી રહી છે। આથી રોજગારીની નવી તકો ઊભી થવાની પણ શક્યતા છે। રાજકોટમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટને વેગ। રાજકોટમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ રોડ, ગાર્ડન અને ડિજિટલ સુવિધાઓના વિકાસના કામોને ગતિ આપવામાં આવી છે। શહેરને વધુ આધુનિક અને સુવિધાભર બનાવવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે। સ્થાનિક લોકોને તેનો લાભ મળશે।
કચ્છમાં પ્રવાસનને પ્રોત્સાહન. કચ્છમાં પ્રવાસન વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. રણોત્સવ સહિતના પર્યટન સ્થળોએ વધુ સુવિધાઓ વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આથી સ્થાનિક વેપાર અને રોજગારીને પણ લાભ મળશે. શાળાઓમાં વરસાદી ઋતુ માટે માર્ગદર્શિકા. રાજ્યના શિક્ષણ વિભાગે વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને જરૂરી સુરક્ષા સૂચનાઓ આપી છે. ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. શાળા સંચાલકોને સતર્ક રહેવા પણ સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને એલર્ટ. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે માછીમારોને આગામી 24 કલાક સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરિયામાં રહેલા માછીમારોને પણ તાત્કાલિક બંદરો પર પરત ફરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ સરકારી ભરતી પ્રક્રિયાઓ આગળ વધી રહી છે. રાજ્યમાં પોલીસ, શિક્ષણ, આરોગ્ય અને અન્ય સરકારી વિભાગોમાં ભરતી પ્રક્રિયા આગળ વધી રહી છે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર સમયસર અરજી અને પરીક્ષાની માહિતી તપાસવાની સૂચના આપવામાં આવી છે. હજારો યુવાનો આ ભરતીની રાહ જોઈ રહ્યા છે. કૃષિ ઉત્પાદનોની નિકાસ વધારવા પ્રયાસો તેજ. ગુજરાત સરકાર કૃષિ ઉત્પાદનોની નિકાસ વધારવા માટે નવા બજારો શોધી રહી છે. ઊંઝામાં જીરું અને વરિયાળીને જીઆઈ ટેગ મળ્યા બાદ ખેડૂતોને વધુ સારા ભાવ મળવાની આશા વધી છે. કૃષિ નિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ઉદ્યોગ વિકાસ માટે નવી યોજનાઓ. ગુજરાત સરકારે નવા ઉદ્યોગો અને રોકાણ આકર્ષવા માટે વિવિધ નીતિઓ અમલમાં મૂકી છે. ખાસ કરીને ડેટા સેન્ટર, એઆઈ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ યોજનાઓથી રોજગારીની નવી તકો ઊભી થવાની સંભાવના છે. વિકાસ, કૃષિ અને કાયદો વ્યવસ્થાના મુદ્દાઓ ચર્ચામાં. આજે રાજ્યભરમાં વિકાસ કાર્યો, વરસાદ, કૃષિ, આરોગ્ય અને કાયદો વ્યવસ્થાને લગતા મુદ્દાઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. સરકાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદ અને વિકાસલક્ષી યોજનાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.